અને આગળના પદમાં પરમાનંદ દાસજી श्री यमुनाजी ना गुणगान करता करता यमुनाजी नु वर्णन करता करता कहे छे कि श्री यमुने के साथ अब फिरत है नाथ। श्री यमुने के साथ अब फिरत है नाथ। यमुने के साथ अब फिरत है नाथ। परमानंद दास जी अहिया श्री यमुनाजी ना गुणगान करता करता यमुनाजी ना अनेक अनेक नाम रूप गुण लीला ने वर्णन करता करता अहिया आज पदमा वर्णन करी रहा छे ए यमुनाजी ना दर्शन जे परमानंद दास जी ने थया एना वर्णन अहिया करे। कहे छे कि श्री यमुना के साथ अब फिरत है नाथ कि जे आपड़ा ठाकुर जी छे आपड़ा निकुंज नायक पूर्ण पुरुषोत्तम जे प्रभु छे ए श्री यमुनाजीना साथे विहार करी रह्या छे। यमुनाजीना तट पर यमुनाजीनी साथे अनेक अनेक लीला करी रह्या छे। तो ठाकुरजीए अने यमुनाजी तो अनेक अनेक लीला करी पण मुख्य जोईए तो आपश्रीनी बे लीला छे। एक तो आपश्रीए व्रज लीला करी अने बीजी आपश्रीए लीला विहार करी। ए जे बे लीला में श्री यमुनाजी और ठाकुरजी सदाय एकबीजानी साथे ज होय छे। अने अहींया परमानंद दासजी ने एवा दर्शन थया के ठाकुरजी ए क्यारे यमुनाजी नो साथ नहीं छोड़ता अने यमुनाजी ए क्यारे ठाकुरजी नो साथ छोड़ता नहीं। ठाकुरजी यमुनाजी ने प्रसन्न करवा अलग अलग श्रृंगार करे, अलग अलग प्रकारना वस्त्र धारण करे, अलग अलग खेल करे અને યમુનાજી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ખેલ કરે, અલગ અલગ પ્રકારના શ્રૃંગાર કરે, અલગ અલગ પ્રકારના વસ્ત્ર ધારણ કરે। અને અહીંયા પરમાનંદ દાસજી કહે છે કે ભક્ત કે મન કે મનોરથ પૂર્ણ કરત હૈ કે પ્રભુ ભલે યમુનાજીના સાથે વિહાર કરતા હોય, યમુનાજી ભલે પ્રભુ સાથે વિહાર કરતા હોય, પણ યમુનાજીનું મુખ્ય ધ્યેય, યમુનાજીનું મુખ્ય
મનોરથ અને મુખ્ય કાર્ય તો એમના ભક્તોના મનોરથોને પૂર્ણ કરવાનું છે. અને યમુનાજી કેટલા પણ વ્યસ્ત હોય, યમુનાજી કેટલી પણ લીલા કરતા હોય, વ્રજ વિહાર કરતા હોય, લીલા વિહાર કરતા હોય, પણ યમુનાજી હંમેશા એમના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. જેટલા પણ જીવના અલૌકિક મનોરથ છે, જો હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે આપણા જે ઠાકોરજી છે, જે ભગવાન છે, એ આપણા ઈચ્છાઓની પૂર્તિ નથી કરતા. જો ઘણી વખત આપણને થાય ને કે આપણી ઈચ્છાઓ તો કેટલી બધી છે, આજે કઈ ઈચ્છા થાય, કાલે કઈક ઈચ્છા થાય, કલાક પછી નવી ઈચ્છા થાય. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી યમુનાજી ક્યારે ઈચ્છાઓની પૂર્તિ નથી કરતા, હંમેશા જરૂરિયાતની પૂર્તિ કરે છે. ઠાકોરજીને ખબર છે કે આપણને કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુ આપણને આવશ્યક છે, તો ઠાકોરજી એ વસ્તુ આપણને આપે જ છે. અને હંમેશા એક વાત યાદ રાખવી, આપણને આપણા પ્લાનિંગ પર ક્વેશ્ચન હોય, આપણને આપણા વિચાર પર, આપણને આપણા ડિસિઝન્સ પર વિચાર આવે કે આ હું સાચું કરું છું, ખોટું કરું છું, આપણે એક વખત આપણા પ્લાનિંગ પર શંકા કરી શકીએ, પણ ક્યારે પણ પ્રભુના પ્લાનિંગ પર શંકા કરવી નહીં. કદાચ આપણને એ સમય ખબર નથી પડી રહી કે પ્રભુ આ શું કરી રહ્યા છે, પણ જ્યારે આપણે લાંબુ વિચારીએ, લોંગ ટર્મ વિઝનથી જ્યારે જોઈએ, તો ખબર પડે પ્રભુએ તો આપણા હિત માટે જ કર્યું છે. એક પ્રસંગ આવે કે રાજાએ એક સેવક રાખ્યો હતો અને સેવકને આજ્ઞા કરી હતી કે તારે દરરોજ સવારે બાગમાં જવાનું, બગીચામાં જવાનું, અને ત્યાં જે પણ સારામાં સારા ફળ હોય એ મારા માટે લઈ આવવાના. એક દિવસે બગીચામાં ગયો, તો જ્યાં બગીચામાં જોયું, ત્યાં જઈને જોયું કે ત્યાં તો નારિયેલ પણ તૈયાર છે, અમૃત પણ તૈયાર છે અને અંગુર પણ તૈયાર છે. હવે આ ત્રણમાંથી રાજા માટે કયા લઈ જવું? હવે રાજાએ તો આજ્ઞા કરી છે કે દરરોજનો એક જ ફળ લઈને આવવાનું, એટલે ત્રણ તો લઈ ના જઈ શકું. હવે અગર હું નારિયેલ લઈ જઉં અને રાજાની અમૃત ખાવાની ઈચ્છા થઈ તો ગુસ્સે થાય, અમૃત લઈ જઉં અને રાજાને અંગુર ખાવાની ઈચ્છા થઈ તો રાજા ગુસ્સે થાય. તો રાજા માટે લઈને કયું જવું? ત્યાં હાથ જોડ્યા, હાથ જોડીને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ કંઈક માર્ગદર્શન આપો. અને પ્રભુએ પ્રેરણા કરી કે બેટા તું અંગુર લઈ જા. ત્યાંથી અંગુર પધરાવ્યા, અંગુરને સાફ કર્યા, સરસ એક છાપમાં રાજા માટે અંગુર લઈ ગયા. જ્યારે રાજાના મહેલમાં ગયા તો જોયું કે મહેલનું વાતાવરણ થોડું ગંભીર છે. રાજા બહુ ક્રોધમાં છે, રાજા બહુ જ ગુસ્સામાં છે. ઘરમાં કંઈક બનાવ બની ગયો છે, રાજાને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. અને જ્યારે એ સેવકે રાજાને અંગુર પધરાવ્યા, આખી છાપ પધરાવી, રાજા એટલા ગુસ્સામાં છે કે રાજા એ સેવકને કીધું કે તું મારા સામે બેસી જા. અને રાજા શું કરે? એક અંગુર ખાય અને એક અંગુર એને મારે, એક અંગુર ખાય, એક અંગુર એને મારે. અને જ્યારે અંગુર એને મારે તો એ સેવક કહે કે પ્રભુ તમે બહુ કૃપાળુ છો અને તમે બહુ દયાળુ છો. મારતા 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 અંગુરો પતવા આવ્યા. અને પછી રાજાને એકદમ હોશ આવ્યો કે અરે આ હું શું કરું છું? ક્રોધમાં, મારા પોતાના ક્રોધમાં હું આ બિચારા સેવકને અંગુરથી મારી રહ્યો છું. અને જ્યારે પણ મારું છું તો ત્યારે આ સેવક એવું કેમ બોલે છે કે પ્રભુ તમે બહુ દયાળુ છો, પ્રભુ તમે બહુ કૃપાળુ છો? પૂછ્યું કે અરે બેટા તું આ સેવક તું આ શું બોલે છે? હું તને મારું છું, તને વાગે છે, પણ એમાં તું ભગવાનને દયાળુ, ભગવાનને કૃપાળુ કેમ કે તને તો વાગી રહ્યું છે? તો એમાં ભગવાન દયાળુ કેવી રીતે થયા? તો ત્યારે સેવક કહે કે રાજાજી મારા ભગવાન તો એટલા દયાળુ છે, ભગવાન એટલા કૃપાળુ છે કે જ્યારે આજે સવારે બગીચામાં તમારા માટે ફળ લેવા ગયો, ત્યાં નારિયેલ પણ હતા, ત્યાં અમૃત પણ હતું અને ત્યાં અંગુર પણ હતા. મને વિચાર આવ્યો કે તમારા માટે શું લઈને આવું. મેં ભગવાનને વિનંતી કરી કે ભગવાન તમે પ્રેરણા કરો. ભગવાને કીધું બેટા અંગુર લઈ જા. અને અંગુર લઈને આવ્યો. જો ભૂલથી હું નારિયેલ લઈને આવ્યો હોત અને તમે આવી રીતે ગુસ્સામાં હોત અને એક નારિયેલ ખાત અને એક નારિયેલ મને મારતા તો મારું હાલ બેહાલ થઈ જાત. એવી રીતે અમૃત લઈને આવ્યો હોત અને એ પણ તમે એક ખાતા અને એક મારતા તો મારું હાલ બેહાલ થઈ જાત. આ તો ભગવાને પ્રેરણા કરી, અંગુર લઈને આવ્યો એટલે મારા પ્રભુ બહુ દયાળુ છે ને બહુ કૃપાળુ છે. કે આપણા પ્રભુ જે કરે એ આપણા સારા માટે જ કરે છે. ઘણી વખત આપણને ઓન ધ સેમ ટાઈમ આપણને ધ્યાન નથી આવતું, એ સમય એ મોમેન્ટમાં આપણને રિયલાઇઝ નથી થતું કે પ્રભુએ શું કર્યું. બટ જ્યારે તમે થોડું આગળ વિચારશો તો પ્રભુ હંમેશા ભક્તો માટે સારું જ કરે છે.
તો અહીંયા પરમાનંદાસજી પણ એ જ કહે છે કે શ્રી યમુનાજી એટલા કૃપાલુ છે કે યમુનાજી એમના જીવોના બધા મનોરથો પણ પૂર્ણ કરે છે. અને આગળ પરમાનંદાસજી ગાન કરતા કહે, વિવિધ શૃંગાર આભૂષણ પહેરે, અંગ અંગ શોભા બરની. શૃંગાર આભૂષણ પહેરે, અંગ અંગ શોભા બરની ન જાય. વિવિધ શૃંગાર આભૂષણ પહેરે, અંગ અંગ શોભા બરની ન જાય. દાસ પરમાનંદ પાયે અબ બ્રજ ચૌદન, રાખે અપને શરણ ભયદુ દાતા. શ્રીય પુજાએ સાધય વિરત હે નાથ. શ્રી યમુને કે સાધય વિરત હૈ નાથ. યમુને કે સાધય વિરત હે નાથ. અહીંયા પરમાનંદાસજી કહે છે, વિવિધ શૃંગાર આભૂષણ પહેરે, અંગ અંગ શોભા બરની ન જાય. કે શ્રી યમુનાજીએ એવા સુંદર એવા અલૌકિક શૃંગાર કર્યા છે. આપ શ્રીનું અંગ અંગ એટલું શોભાયિત થઈ રહ્યું છે, એટલું શોભ્યમાન લાગી રહ્યું છે, એટલું શોભી રહ્યું છે કે એમનું વર્ણન હું કરું પણ કેવી રીતે. શબ્દો ઓછા પડી જાય કે એટલી સુંદરતા શ્રી યમુનાજીની અહીંયા દેખાઈ રહી છે. ઠાકોરજી મળવાના હોય, પ્રિયતમ મળવાના હોય, એનો આનંદ યમુનાજીમાં એટલો છે કે યમુનાજી નિત્ય વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના શૃંગાર, ઠાકોરજીને આનંદ આવે, ઠાકોરજીને ગમે, જે વસ્ત્ર, જે રંગ, જે શૃંગાર ઠાકોરજીને પ્રિય છે એ પ્રકારના શૃંગાર કરીને યમુનાજી ઠાકોરજીને મળવા આવી રહ્યા છે. સહજ એક સ્વભાવ છે, સહજ એક વાત છે કે જ્યારે આપણે પણ કોઈ આપણા પ્રિય વ્યક્તિને મળવા જઈએ, જે આપણને પ્રિય હોય, આપણને ગમતું હોય, તો આપણે પણ એવા સુંદર તૈયાર થઈને અલગ અલગ પ્રકારના સરસ વસ્ત્ર પહેરીને અલગ અલગ શૃંગાર કરીને જઈએ. તો યમુનાજી પણ જ્યારે ઠાકોરજીને મળવા પધારી રહ્યા છે, ઠાકોરજી સાથે રાસ કરવા પધારી રહ્યા છે, અનેક લીલા કરવા પધારી રહ્યા છે, તો યમુનાજી પણ એવા અનેક પ્રકારના સુંદર શૃંગાર કરીને પધારી રહ્યા છે કે એ જોઈને ઠાકોરજીને પોતાના હૃદયમાં ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. જો પેલો પ્રસંગ એક આવે કે એક વખત યમુનાજીએ સ્વામીજી અને ઠાકોરજી વાર્તાલાપ કરી રહ્યા હતા, અને વાર્તાલાપ કરતા સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે જયરાજ પ્રભુ, આપણે દર વખતે કેવી લીલા કરીએ છીએ કે હું માન ધારણ કરું છું અને આપ મને મનાવો છો. કે સ્વામીજી માન ધારણ કરે અને પ્રભુ સ્વામીજીને મનાવે, પણ આ વખતે આપણે અલગ લીલા કરીએ. આ વખતે પ્રભુ આપ માન ધારણ કરો, આપ રૂઠી જાઓ અને હું આપને મનાઈશ. પ્રભુ કહે, સ્વામીજી મને મનાવવા એટલા સરળ નથી. એક વખત હું જે સ્વરૂપ ધારણ કરી લઉં એ સ્વરૂપને ક્યારે છોડું જ નહીં. જો હું માન ધારણ કરીશ તો તમે મારું માન નહીં દૂર કરી શકો. તો સ્વામીજી કહે, પ્રભુ આપ મને જાણતા નથી, મારામાં એટલો સામર્થ્ય છે કે આપનો માન તો હું સહજતાથી દૂર કરી દઈશ. ઠાકોરજી કે, સ્વામીજી તમે વિચારી લો, જો એક વખત હું માન ધારણ કરીશ તો માન દૂર નહીં થાય. સ્વામીજી કે, પ્રભુ આપ માન તો ધારણ કરો, હું એક જ વખતમાં આપનું માન દૂર કરી દઈશ. માન લીલા થઈ, પ્રભુએ માન ધારણ કર્યું. સ્વામીજીએ ખૂબ પ્રયત્ન કર્યા પણ પ્રભુનું માન દૂર થાય નહીં. સ્વામીજીને થયું કે જ્યારે હું માન ધારણ કરું છું ત્યારે પ્રભુ શું કરે છે? તો પ્રભુ આવીને મારા સુંદરતાના વર્ણન કરે, મારી સારી તારીફો કરે, જેથી હું માની જાઉં. સ્વામીજી પ્રભુ પાસે ગયા,
પ્રભુના સુંદરતાના વર્ણન કર્યા, પ્રભુના નેત્રના, પ્રભુના સ્વરૂપના, પ્રભુના કેશના, પ્રભુના શૃંગારના, પ્રભુના વસ્ત્રના વર્ણન કર્યા, એટલા બધા ગુણગાન કર્યા, એટલી બધી તારીફો કરી. સ્વામીજીને થયું કે હવે તો પ્રભુ માની જ જશે ને, પણ તોય પ્રભુ માન્યા નહીં, પ્રભુનું માન દૂર થયું નહીં. સ્વામીજીને થયું કે હવે શું કરું? સ્વામીજીના મનમાં થયું કે પ્રભુને મારું નૃત્ય બહુ જ ગમે છે. સ્વામીજીએ એવું અદ્ભુત નૃત્ય કર્યું, એવું અદ્ભુત નૃત્ય કર્યું કે મનમાં થયું કે આટલું સરસ નૃત્ય મેં કર્યું છે, પ્રભુ જરૂર માની જ જશે, પણ તોય પ્રભુનું માન દૂર થયું નહીં. હવે સ્વામીજી ગભરાયા કે સાચે પ્રભુએ મને કીધું હતું કે જો હું માન ધારણ કરીશ તો માન દૂર નહીં થાય, પણ મેં પ્રભુની વાત માની નહીં. મેં આટલા સુંદર પ્રભુ માટે પ્રભુના ગુણગાન કર્યા, મેં પ્રભુ માટે આવું સુંદર નૃત્ય કર્યું, આવું સુંદર કીર્તનના ગાન કર્યા, પ્રભુની ઘણી બધી મેં તારીફ કરી, પણ પ્રભુનું માન દૂર થતું નથી. હવે હું શું કરું? યમુનાજીને સ્વામીજીને થયું કે એક કામ કરીએ, જે ઠાકોરજીનું વ્રજ પરિકર છે, લીલા પરિકર છે, એ બધાને બોલાવીએ. અનેક અનેક ગોપીજનો આવશે, અષ્ટ સખીઓ આવશે, એ બધા પ્રયત્ન કરશે, કદાચ પ્રભુનું માન દૂર થઈ જાય. બધી ગોપીજનો આયા, વ્રજાંગના હોય, વ્રજકુમારિકાઓ હોય, ઠાકોરજીના લીલા પરિકરના અનેક અનેક વ્રજ ભક્તો આવ્યા. બધાએ પ્રયત્ન કર્યા, બધાને જેમ આવે એમ પ્રયત્ન કરે. ખૂબ પ્રયત્ન થયા, ખૂબ પ્રયત્ન થયા, પણ ઠાકોરજીનું માન તો દૂર થયું જ નહીં. બધા ગભરાઈ ગયા કે ઠાકોરજીએ માન ધારણ કર્યું છે, હવે ઠાકોરજીનું માન દૂર કોણ કરશે? બધાના મનમાં આવ્યું કે જો ઠાકોરજીના માન દૂર કરવા માટેનું સામર્થ્ય કોઈનું હોય તો એ ખાલી શ્રી યમુનાજીનું છે. આપણે યમુનાજીને વિનંતી કરીએ. યમુનાજી પાસે સ્વામીજી પધાર્યા, લીલા પરિકર પધાર્યું, વિનંતી કરી કે યમુનાજી, ઠાકોરજીએ માન ધારણ કર્યું છે. તો યમુનાજી કે ઠાકોરજીએ માન ધારણ કર્યું છે? માન લીલામાં તો સ્વામીજી આપ માન ધારણ કરો, ઠાકોરજી આપનું માન દૂર કરે, આ આપે કેવી લીલા કરી? તો ત્યારે સ્વામીજી કીધું કે યમુનાજી, મારું મરણો થતો કે ઠાકોરજી માન ધારણ કરે અને હું પ્રભુના માનને દૂર કરું. પ્રભુએ મને ચેતવણી આપી, પ્રભુએ મને કહ્યું કે હું માન ધારણ કરીશ તો માન દૂર નહીં થાય, પણ મને થયું કે હું તો સરળતાથી કરીશ. મેં બહુ જ પ્રયત્ન કર્યા, લીલા પરિકરના બધા વ્રજ ભક્તોએ બહુ પ્રયત્ન કર્યા, પણ જરાય માન દૂર થતું નથી. આપ કંઈક કૃપા કરો, આપ કંઈક રસ્તો બતાવો. તો ત્યારે યમુનાજી કહે કે હવે આપ બધા નિશ્ચિંત થઈ જાઓ, આપ બધા મારી પાસે આવ્યા છો તો હું જરૂરથી કઈ પ્રયત્ન કરીશ અને પ્રભુના માનને દૂર કરીશ. યમુનાજીએ એવી યુક્તિ કરી, યમુનાજી પોતે એવા ચતુર, એવી યુક્તિ કરી કે પ્રભુના માન દૂર કરવા માટે શું કરું? તો પ્રભુને પ્રસન્ન કરવા માટે યમુનાજીએ જેવા શ્રૃંગાર પ્રભુ ધારણ કરે એવા હુબહુ મુકુટ કાચના શ્રૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા. અને એવા શ્રૃંગાર ધારણ કરે તમને ખબર પણ ના પડે કે આ યમુનાજી છે કે શ્યામ સુંદર છે. એવા હુબહુ શ્રૃંગાર જેવા ઠાકોરજી કરે એવા શ્રૃંગાર યમુનાજી કર્યા. અને યમુનાજી ઠાકોરજી બાજુ ચાલતા ચાલતા આવી રહ્યા છે. ઠાકોરજીએ દૂરથી જોયું કે અરે આ તો મારા જેવું સ્વરૂપ છે, આ મારા જેવું મારી પાસે કોણ આવે છે? પણ ઠાકોરજી માનમાં હતા તો જોઈ શકે નહીં. ઠાકોરજી આખા મોઢું આમ રાખીને આમ કરીને જોયું કે આ કોઈ મારા જેવું આવી રહ્યું છે, આ કોણ છે? કોણ છે જેને મારા જેવા શ્રૃંગાર કર્યા છે, મારા જેવા વસ્ત્ર ધારણ કર્યા છે, એકદમ હુબહુ મારા જેવું સ્વરૂપ દેખાઈ રહ્યું છે, આ સ્વરૂપ કોણ છે? અને જેમ જેમ યમુનાજી પાસે આવતા જાય પ્રભુની ઉત્સુકતા વધતી જાય કે અરે આ તો મારા જેવું સ્વરૂપ, મારા જેવા શ્રૃંગાર, મારા જેવા વસ્ત્ર, આ મારા જેવું કોણ દેખાઈ રહ્યું છે? અને જ્યારે યમુનાજી એકદમ પાસે આયા અને પ્રભુનો હાથ આમ કર્યું અને જ્યારે પ્રભુએ જોયું કે આ તો યમુનાજી પોતે મારા જેવા શ્રૃંગાર કરીને પધાર્યા છે, અને એ જ સમય યમુનાજીના દર્શન કરીને પ્રભુએ એવું હાસ્ય કર્યું, પ્રભુ એવા હસ્યા કે પ્રભુનું માન પણ ત્યાં દૂર થઈ ગયું. કે જ્યારે પ્રભુ પોતે યમુનાજી ઠાકોરજી સ્વામીજી માન ધારણ કરતા તો યમુનાજીને વચ્ચે આવવું પડતું અને યમુનાજીની કાનીથી ઠાકોરજી માન દૂર કરતા. जिन्हें भूली जात पिए तिन्हें સુધી કરાઈ દે. કે જો પ્રભુ યદि કોઈ જીવને ભૂલી જાય
તો પ્રભુને કહે કે પ્રભુ આ આપનો જીવ છે, આપે આના પર કૃપા કરવાની છે. એ જ પ્રકારે જ્યારે પ્રભુએ માન ધારણ કર્યું તો યમુનાજીએ એવા અનેક વિવિધ પ્રકારના શૃંગાર ધારણ કર્યા, હૂબહુ પ્રભુ જેવા શૃંગાર ધારણ કર્યા. જે વ્રજ પરિકરથી ના થઈ શક્યું, જે સ્વામીથી ના થઈ શક્યું, એ યમુનાજીએ પ્રભુનું માન દૂર કર્યું છે. કે યમુનાજી જેમ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે, એની સાથે સાથે વ્રજ પરિકરના પણ, ઠાકોરજીના પણ અને સ્વામીજીના પણ મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 6:15 વાગવા આવ્યા છે, 6:07 થઈ છે. કથાનો સમય પણ થઈ રહ્યો છે. ચિરંજીવ દેવકા રાજા પણ પધાર્યા છે, એમના પણ સત્સંગ પ્રવચનનો લાભ લેવું છે. તો આપણે જે 41 પદનો જે મૂળ આધાર પદ જે છે કે જેનામાં શ્રી યમુનાષ્ટકનું પણ ભાવાર્થ છે, 41 પદનો સાર સ્વરૂપ જે પદ કહેવાય, જેમાં કૃષ્ણદાસજી ખૂબ સુંદર ગાન કરે છે, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની, એનું ગાન કરીએ, એનું દર્શન કરીએ અને સાથે મળીને આ બધા જ વૈષ્ણવને આ પદ તો આવડતું છે, કેમ કે 41 પદ એ જે યાત્રા છે એ પ્રિય સંગ રંગ ભરી કરી કરોડથી લઈને શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની સુધીની યાત્રા છે. તો પ્રયાગ કરીને બધા જ વૈષ્ણવના કીર્તન આવડતું જ હશે, તો સાથે મળીને આપણે આ કીર્તનનું ગાન કરીએ અને જોઈએ કૃષ્ણદાસજી શું આજ્ઞા કરી રહ્યા છે. શરણ પ્રતિપાલ ગોપાલ
કૃષ્ણદાસજી અહીંયા શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની આ પદમાં 41 પદનો પણ સાર કહી રહ્યા છે અને યમનાષ્ટકનો પણ સાર કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ જે યમુનાજીની આધિદેવિક સ્વરૂપની અલૌકિક સ્તુતિ જે કરી છે, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એનો સાર આપણને આ પદમાં શ્રવણ કરવા જાણવા મળી રહ્યો છે. એની સાથે સાથે 41 પદમાં જે શ્રી હરિરાયજીએ અનેક અષ્ટસખાઓએ ગંગાબાઈએ જે આપણને આના પહેલાના 40 પદનો જે મર્મ છે, જે સારાંશ છે, સમરી છે, એ આપણને આ પદમાં કૃષ્ણદાસજી આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. અને શરૂઆત જ કરે છે ને કે શરણ પ્રતિપાલ, કે યમુનાજી એટલા દયાળુ છે કે જે પણ જીવ યમુનાજીના શરણમાં આવે છે એ શરણના પ્રતિપાલ છે, એમનું પાલન કરે છે, એમનું રક્ષણ કરે છે. યમુનાજીની કૃપા એવી છે કે યમુનાજીની ભક્તિ કરતા જીવ હોય ને એ જીવને ક્યારેય કોઈનાથી ડર લાગે જ નહીં, કેમ કે યમુનાજી સદાય એમની સાથે છે. યમુનાજીની કૃપા એ સદાય એમની સાથે છે. ઘણી વખત આપણને ઘણા બધા જે લોકો હોય આપણને સહજ લૌકિક સંસારમાં કહેતા હોય કે તમને કોઈ ચિંતા હોય તમે ચિંતા કરતા નહીં, હું છું ને, હું બેસેલો જ છું, તમે ચિંતા ના કરતા. અને ઘણી વખત આપણને કે તમે ચિંતા કેમ કરો છો, હું છું ને, બેસેલો છું, તમે ચિંતા ના કરતા. એટલે સમય આવે ને તો એ વ્યક્તિ બેસેલો જ રહે પણ કંઈ કરે નહીં. ઘણી વખત એવું તમને પણ અનુભવ થયા હશે કે ઘણી વખત કે હું બેસેલો છું, તો ચિંતા ના કરીશ, બધું જ થઈ જશે, અને એ વ્યક્તિ સાથે બેસેલો જ રહે પણ કંઈ આપણને હેલ્પ ના કરે. પણ એવામાં શ્રી યમુનાજી એવા છે કે એ જેમના જીવ છે, જે જીવ એમને શરણે આવ્યા છે, એમના પ્રતિપાલ છે, એમના રક્ષણ કરે છે, એમને સાચવે છે, એમનું પાલન કરે છે. અને એની સાથે સાથે ગોપાલ રતિ વર્ધની, કે ઠાકોરજીમાં પૂર્ણ પુરુષોત્તમમાં એમની રતિ કરાવે છે. એમનો ભાવ, એની ભક્તિ, એનો પ્રેમ ક્યાંક જો ભાવ શીતલ થઈ ગયો હોય તો યમુનાજીની કૃપાથી એનો ભાવ વધે છે, પ્રભુને વધારે લાલ લડાવી શકે છે, પ્રભુમાં આપણી રતિ થાય છે. યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે મુકુંદ રતિ વર્ધની, કે શ્રી મુકુંદ ભગવાનમાં, મુકુંદ ભગવાન જે ભગવાન મુક્તિ આપે એ પ્રભુમાં, સ્વરૂપમાં, ઠાકોરજીમાં આપણી રતિ કરાવે છે. કેમ કે પુષ્ટિ માર્ગ સ્વરૂપાશક્તિનો માર્ગ છે. તો શ્રી યમુનાજીની કૃપાથી આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ અને જે સ્વરૂપ આપણી સેવા સ્વીકારે છે, આપણો એ સ્વરૂપમાં પ્રેમ વધે, ભાવ વધે, ભક્તિ વધે, એ યમુનાષ્ટક અને યમુનાજીની કૃપાથી થાય છે. ઘણી વખત વૈષ્ણવ કહેતા હોય ને કે જે અમારા ઘરમાં અમે તો ખૂબ સેવા કરી પણ અમારા જે હસબન્ડ છે, અમારા જે ઘરના છે, એમને ભાવ ઓછો છે, ભક્તિ ઓછી છે, આપ કંઈક ઉપાય બતાવો, આપ કંઈક આજ્ઞા કરો. તો અમે તો કહીએ કે એમને કહેજો કે નિત્ય દિવસમાં 3 યમુનાષ્ટક કરે, વધારે પણ દિવસમાં 3 યમુનાષ્ટક કરે, અને 41 દિવસ સુધી ડેલી 3 યમુનાષ્ટક દિવસમાં કરે. અમે પોતે જોયું છે કે જેનામાં જરાય ભાવ ના હોય ને એને પણ ઠાકોરજી પ્રત્યે, પુષ્ટિ પ્રત્યે ભાવ થઈ જાય છે. યમુનાજી એટલા કૃપાલુ છે, યમુનાજીના અંદર એટલો પ્રતાપ, એટલો પ્રબલ આપશીનું સ્વરૂપ છે કે લૌકિક જીવને પણ અલૌકિક બનાવી દે. તો જે વૈષ્ણવ છે એને તો વલ્લભીય વૈષ્ણવ યમુનાજી બનાવી જ દે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને એ યમુનાષ્ટકની સ્તુતિ કરે, યમુનાજીની સેવા કરે, યમુનાજીની ભક્તિ કરે, તો યમુનાજીની કૃપાથી જરૂર એને ઠાકોરજીમાં ભાવ વધે છે. અને અહીંયા કૃષ્ણદાસજી એવી આજ્ઞા કરે છે કે યમુનાજી કૃપા સાગર તો છે, પણ કૃપા સાગરની સાથે સાથે યમુનાજી એ પ્રભુના ચતુર્થ પ્રિય છે. જેવો સુખ યમુનાજીને મળ્યો છે અને જેવો સુખ યમુનાજીએ પ્રભુને આપ્યો છે, એ બધા જ સુખનો રસ યમુનાજી આપણને દાન કરે છે. ચતુર્થ પ્રિયા હોય તો એ ચતુર્થ પ્રિયા એક સૌભાગ્યની વાત છે કે યમુનાજીને એ સ્થાન પ્રાપ્ત થયું. પણ જે સૌભાગ્ય યમુનાજીને મળ્યું છે, યમુનાજી એટલા કૃપાલુ છે કે એ રસનું દાન, એ આનંદનું દાન, એ સ્વરૂપાનંદનું દાન, એ ઠાકોરજીનું દાન યમુનાજી એમના ભક્તોને પણ કરે છે. અને અહીંયા કૃષ્ણદાસજી બહુ સરસ વિનંતી પણ કરે છે. અને અહીંયા કૃષ્ણદાસજી કહે છે કે જેમ મહારાષ્ટ્રના સમયમાં
જ્યારે શરદ પૂર્ણિમા આવી, મહારાસોત્સવ આવ્યો, દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, કે જ્યારે એ અલૌકિક મહારાસનો સમય આવ્યો ત્યારે જેમ ઠાકોરજીએ બધા જ ગોપીજનોના મનોરથ પૂર્ણ કર્યા, રાસમાં પ્રગટ થઈને બધી ગોપીઓ સાથે રાસ કર્યું, અને એ જે રાસ કર્યું એ રાસનો જે રસ છે એ યમુનાજી આપની પાસે છે. આપ એવી કૃપા કરો કે એ મહારાસનો રસ અમને પ્રાપ્ત થાય. આપ એવી કૃપા કરો કે આપની કૃપાથી અમને ઠાકોરજીની રાસમાં, ઠાકોરજીની લીલામાં પ્રવેશ મળે. તો અહીંયા કૃષ્ણદાસજી એ જ વિનંતી કરે છે કે પ્રભુ આપ એવી કૃપા કરો કે યમુનાજી આપની કૃપાથી જેમ આપે અનેક લીલા પરિકરના જીવોને રાસમાં પ્રવેશ આપ્યો, જેમ આપે મહારાસના દર્શન કર્યા, અને એ જ દર્શન અને એ જ કૃપા આપ અમારા પણ કરો કે અમે પણ એ રાસનો અનુભવ કરી શકીએ. અને અહીંયા કૃષ્ણદાસજી કહે છે કે યમુનાજી આપ પર તો કેટલી કૃપા છે કે જે નંદકુમાર જે ઠાકોરજી છે એ આપના સ્વામી છે અને સદાય આપની સાથે બિરાજે છે. આપને હંમેશા નિરંતર અહર્નિશ પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. એવી જ કૃપા યમુનાજી આપ અમારા પર કરો કે અમને પણ અહર્નિશ ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય, ઠાકોરજીનું આશ્રય પ્રાપ્ત થાય, સદાય ઠાકોરજી અમારી સાથે બિરાજે. અને જેવું રંગ, જેવું વર્ણ અને જેવું સ્વરૂપ ઠાકોરજીનું છે, ઠાકોરજીની સાથે રહી રહીને આપનું સ્વરૂપ પણ એકદમ એવું મેઘ શ્યામ થઈ ગયું છે. અને અહીંયા યમુનાજીની કૃપા બતાવતા કહે છે કે યમુનાજી આપે ખાલી પુષ્ટિ માર્ગે જીવો પર કૃપા નથી કરી, આપે તો ગંગાજી પર પણ કૃપા કરી છે. યયા ચરણ પદ્મજા, કે ગંગાજીને તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ હતો જ નહીં, પણ જ્યારે ગંગાજીનો સ્પર્શ યમુનાજીને થયો, યમુનાજીએ જ્યારે ગંગાજી પર કૃપા કરી ત્યારે ગંગાજીનો પુષ્ટિ માર્ગમાં પણ પ્રવેશ થયો, અને ગંગાજી પર એવી કૃપા થઈ કે ગંગાજી પણ અષ્ટ સિદ્ધિઓના દાન કરવાનો સામર્થ્ય પ્રાપ્ત થયું. પુષ્ટિ ભક્તિ માર્ગમાં કોઈ અષ્ટ સિદ્ધિનું દાન કરે છે એ યમુનાજી જ છે. આ જગતમાં કોઈ કરતું હોય જે અષ્ટ સિદ્ધિનું દાન કરે એ શ્રી યમુનાજી જ છે. પણ યમુનાજીના સ્પર્શથી, યમુનાજીની કૃપાથી, યમુનાજીના માધ્યમથી ગંગાજીને પણ એવું સામર્થ્ય પ્રાપ્ત થયું કે ગંગાજી પણ અષ્ટ સિદ્ધિઓનું દાન કરે છે. અને અહીંયા કૃષ્ણદાસજી છેલ્લી પંક્તિઓમાં ગાન કરે છે, કહે છે કે જે જીવ એક વખત યમુનાજીના શરણમાં આવે છે એ જીવે બધા સાધનનો ત્યાગ કરી દેવો જોઈએ. જો યમુનાજી સ્વયં પ્રાપ્ત થઈ ગયા હોય, યમુનાજી એટલા કૃપાલુ છે કે જે ગંગાજી પર કૃપા કરીને ગંગાજીને સામર્થ્યનું દાન કરતા હોય તો આપણા જેવા જીવોને કેમ નહીં કરે. એટલે આપણા જેટલા પણ લૌકિકના સાધનો છે એ બધા સાધનને છોડીને, એ બધા સાધનનો ત્યાગ કરીને આપણે યમુનાજીના ચરણ પકડી રાખીશું તો યમુનાજી એટલા કૃપાલુ છે કે યમુનાજી પોતે સદા પ્રસન્ન રહે જ છે, પણ એમના જીવોને પણ પ્રસન્ન રાખશે. અને છેલ્લી પંક્તિમાં કૃષ્ણદાસજી યમુનાજીને એક જ વિનંતી કરે છે કે યમુનાજી આપ મારો હાથ એવો પકડો કે એ હાથ આપ ક્યારેય છોડતા જ નહીં. આપ તો કૃપા સાગર છો. અમારા જેવા હીન જીવોને, દિન જીવોને, જે લૌકિક સંસારથી ભરેલા જીવો છે એમના પર એવી કૃપા કરો છો. કૃષ્ણદાસજીની એવી જ વિનંતી છે કે પ્રભુ યમુનાજી આપ નિરંતર સદાય અમારા પર એવી કૃપા કરતા રહેજો. જેમ કૃષ્ણદાસજીએ વિનંતી કરી એમ આપણે સૌ પણ સાથે મળીને શ્રી યમુનાજીને વિનંતી કરી કે યમુનાજી 3 દિવસ તો આપના ગુણગાન કર્યા, આપના અનેક પ્રસંગો શ્રવણ કર્યા, આપનું સ્વરૂપ શું છે સમજવાનો પ્રયત્ન કર્યો, આપ કેવી રીતે જીવો પર કૃપા કરો છો, કેવી રીતે ઠાકોરજીને સુખનું દાન કરો છો. અમે પણ આપને એ જ વિનંતી કરીએ કે અમે પણ પુષ્ટિ માર્ગે જીવ છીએ, વલ્લભીય જીવ છીએ, ઠાકોરજીની સેવા કરીએ છીએ. જેવી કૃપા આપે અષ્ટ સખા પર, 84-252 વૈષ્ણવ પર, ગોપીજનો પર કરી એવી નિરંતર કૃપા આપ અમારા પર પણ કરજો. એ જ આપણે સૌ મળીને શ્રી યમુનાજીને વિનંતી કરી. 3 દિવસ ક્યાં થઈ ગયા, આનંદ કરતા કરતા, યમુનાજીના ગુણગાન કરતા કરતા, 41 પદના શ્રવણ કરતા કરતા 3 દિવસ થઈ ગયા. 6:30 વાગવા આયા, કથાનો સમય થઈ ગયો છે. વિરામ તરફ આપણે આવી રહ્યા છીએ અને શ્રી યમુનાજી એવી કૃપા કરી છે કે આજે જ્યારે કથાનો વિરામ થઈ રહ્યો છે તો યમુનાજીને થયું કે તમે 3 દિવસ મારા ગુણગાન કર્યા છે તો તમારું રાસમાં તો પ્રવેશ હું કરાવી જ દઈશ. તો આજે આપણે અહીંયા વિરામ સમય શ્રી યમુનાજીના એક સુંદર રાસનો પણ આપણે આનંદ લઈશું, રાસ ઉત્સવ પણ કરીશું.
ચિરંજીવ બેટીજી પણ પધાર્યા છે, એમનું પણ આપણે પ્રવચનનું લાભ લઈશું. એક નાનકડા પ્રસંગ કહીને આપણે આ ત્રિદિવસીય શ્રી યમુના ગુણગાન કથા મહોત્સવને આજે અહીંયા એક વિરામ આપીશું. એક વખત એક નાનકડો બાળક હતો અને એ બાળક જ્યારે ઘરે આવ્યો તો ઘરે આવીને એના મનમાં થયું કે મારે મારા પપ્પા જોડે રમવું છે, પણ એના પપ્પા એ સમયે ક્યાંક વ્યસ્ત હતા, એના કંઈક કાર્યમાં બિઝી હતા, કાર્ય કરી રહ્યા હતા. તો મનમાં થયું કે જો હું મારા છોકરાને ના પાડીશ કે તારા જોડે નહીં રમવું તો છોકરાને બહુ દુઃખ થશે, રડવા લાગશે. એના કરતાં હું એક કાર્ય કરું, એને હું એક એવી ગેમ કે એવી પઝલ આપું કે એ છોકરો પઝલ રમતો હોય તો એમાં એનો ટાઈમ પણ નીકળી જશે અને એટલામાં હું ફ્રી થઈ જઈશ, પછી હું બાળક જોડે રમીશ. તો ત્યારે છોકરો આવ્યો કે પપ્પા તમે મારા જોડે રમો, તમે આખો દિવસ કામ જ કરો છો, મારા સાથે રમતા નથી, મારે તમારે રમવું છે. તો એ પપ્પાએ એને એક દુનિયાનો નકશો આપ્યો કે બેટા તું એક કામ કર, આ જે વર્લ્ડ મેપ છે, દુનિયાનો નકશો છે, એ તું જોડી લે, પછી તારા જોડે રમીશ. હવે એમને થયું કે મારો છોકરો 4થા કે 5મા ધોરણમાં ભણે છે, નાનકડા બાળકને ક્યાં દુનિયાના નકશાની ખબર હોય, કઈ કન્ટ્રી ક્યાં આવે, કઈ વસ્તુ ક્યાં આવે, ક્યાં ખબર હોય. એનું આરામથી અડધો કલાક નીકળી જશે અને એટલામાં મારું કામ પણ થઈ જશે. 5 જ મિનિટ થઈ અને 5 ની 6 પણ નહીં થઈ હોય, 5-6 મિનિટમાં છોકરો ભાગતા આવ્યો કે પપ્પા મારો દુનિયાનો નકશો બની ગયો છે. એના પપ્પાને થયું કે બેટા ત્યાં વર્લ્ડ મેપ બનાવ્યો કેવી રીતે, પાક્કો તે ખોટું બનાવ્યું હશે. તેને થયું કે જેમ તેમ જોડીને લઈ આવું. અને જ્યારે એના પપ્પાએ જોયું તો એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ જેવું હોવું જોઈએ એવું, જે જગ્યા જે વસ્તુ હોય ત્યાંની ત્યાં જ એકદમ પરફેક્ટ બનાવી. એના પપ્પા વિચારવા પડ્યા કરે બેટા તું તો બહુ નાનો છે, તને તો હજુ આ ભણવામાં પણ નથી આવડતું, તે આ દુનિયાનો નકશો બનાવ્યો કેવી રીતે? તો ત્યારે એ બાળકે કીધું કે પપ્પા જો એક વાત કહું આપને. એવું કે ને બેટા કે પપ્પા જો મને દુનિયા શું છે ખબર નથી, દુનિયાનો નકશો મને આવડતો નથી, ના મેં દુનિયા જોઈ છે, ના દુનિયા શું છે મને કંઈ જ ખબર નથી, પણ મને યમુનાજી ખબર છે. એ પપ્પા કે બેટા આપણે દુનિયાની વાત કરીએ છીએ, દુનિયાના નકશાની વાત કરીએ છીએ, વર્લ્ડ મેપની વાત કરીએ છીએ, તું યમુનાજી વચ્ચે કેવી રીતે લઈ આવે? યમુનાજી ખબર છે એટલે શું ખબર ના પડી, મને સમજો નહીં. ત્યારે એ છોકરો કે બેટા પપ્પા તમે જ્યારે મને પઝલ આપી, તમે જ્યારે મને દુનિયાનો નકશો આપ્યો કે તું આ નકશો જોડી દે, મને દુનિયા તો ખબર પડી નહીં, પણ જ્યારે મેં પાછળ કર્યું તો પાછળ મને એક શૃંગાર દેખાયા, મને લાગ્યું આ તો યમુનાજી છે. જેમ જેમ એક કરતા યમુનાજીને જોડતો ગયો અને જેમ જેમ યમુનાજી જોડાયા આખી દુનિયા મારા સાથે જોડાઈ ગઈ. તો કહેવાનું પણ તાત્પર્ય એ જ છે કે આપણે એમ આ જગતને પ્રાપ્ત કરવા જઈએ, એમ આ દુનિયાને પ્રાપ્ત કરવા જઈએ, આપણને કંઈ પ્રાપ્ત નહીં થાય, પણ જેમ એ બાળકે યમુનાજીને પ્રાપ્ત કર્યા અને આપોઆપ દુનિયા એને પ્રાપ્ત થઈ ગઈ, એ જ પ્રકારે આપણે યમુનાજીનો શરણ લઈએ, યમુનાજીના ચરણ પકડીએ અને યમુનાજીને પ્રાપ્ત કરીએ તો આપોઆપ દુનિયા આપણને પ્રાપ્ત થઈ જાય. તો ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. આ તો મારા પોતાના અહોભાગ્ય સૌભાગ્ય છે કે યમુનાજીએ મારા પર એવી કૃપા કરી કે મારા મુખ દ્વારા શ્રી યમુનાજીએ પોતાના ગુણગાન કરાવ્યા. અને આ બધા વૈષ્ણવ પણ શ્રોતા વૈષ્ણવ એટલા સારા છો કે એટલા પ્રેમથી, એટલા ભાવથી, એટલા આતુરતાથી આપે શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કર્યા છે કે મને પણ ગુણગાન કરવામાં આનંદ આવે. હું તો ઘણી વખત કહું કે જ્યારે આવા કથાઓ હોય ને તો 2 પ્રકારના વૈષ્ણવ જોવા મળે. એક શ્રોતા હોય જે સાંભળતા હોય અને એક શ્રોતા હોય જે ઊંઘતા હોય. પણ તમે બધા એવા સારા શ્રોતા વૈષ્ણવ છો કે જેમને કથાનો આનંદ પણ લીધો છે, કથા શ્રવણ પણ કરી છે, અને મને પૂરો વિશ્વાસ છે કે યમુનાજીની કૃપાથી તમે જે સાંભળ્યું છે એ તમે જીવનમાં પણ ઉતારશો અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં એનું આચરણ પણ કરશો. અને જો આ સત્સંગની યાત્રા, ભગવત નામની યાત્રા, એ તો એવું છે કે એક યાત્રા સંપન્ન થાય ને બીજી યાત્રા પ્રારંભ થઈ જાય. નિત્ય ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે, નિત્ય ઘરે 252-84 વૈષ્ણવના પ્રસંગો બિરાજી રહ્યા છે, શ્રી મહાપ્રભુજીના અનેકોને ગ્રંથો બિરાજી રહ્યા છે. તો આ સત્સંગ યાત્રા તો એવી અહર્નિશ છે કે એ તો સદાય ચાલવાની જ છે. જ્યારે પણ આપણે ઘરે પુસ્તક ખોલીએ અને જ્યારે પણ સત્સંગ કરીએ, માનવું આપણી સત્સંગ યાત્રા ચાલુ જ છે. અને જેમ શરૂઆતમાં આગળ વધાઈઓ પ્રાપ્ત થઈ કે દીપાવલી આવી રહી છે, દીપાવલીના ઉત્સવ આવી રહ્યા છે, અને એ દીપાવલીના ઉત્સવ પ્રસંગે
શ્રી વલ્લભધામ હવેલીમાં નિત્ય અનેકો અનેક ઉત્સવો થશે. દીપાવલીના દિવસે દીપદાનનો મનોરથ ઠાકુરજીનો થશે. લાભ પાંચમના દિવસે 26 તારીખે વલ્લભધામ હવેલીમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો ખૂબ સુંદર અન્નકૂટ મહોત્સવ છે. અન્નકૂટ છે, સવારે ગોવર્ધન પૂજા, સાંજે અન્નકૂટ છે. આપ સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ આપું છું કે આ બધા જ વૈષ્ણવ જરૂરથી આવજો, અન્નકૂટના દર્શન કરજો. તત્પશ્ચાત ઘણી બધી કથાઓ છે, પણ ડિસેમ્બરમાં આ જ સ્થાનમાં મણિબા ભવનમાં 7 દિવસ સુધી અહીંયા વલ્ભાખ્યાનનું કથાનું આયોજન છે. તો અત્યારે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા, ત્યારે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરીશું. અને એ શ્રી વલ્લભના ગુણગાન એવા કરીએ જેના ઉપર વાલ ઘણો વ્રજપતિને આવે તેના મુખે વલ્લભ નામ લેવડાવે કે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા છે તો જરૂરથી યમુનાજી એવી કૃપા કરશે કે 3 દિવસ યમુનાજીના ગુણગાન થયા તો યમુનાજીની કૃપાથી 7 દિવસ વલ્લભના ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થશે. આ જ સ્થાન છે, આપને વહેલાસરે એની વધાઈ પણ પ્રાપ્ત થશે. તો વધારે સમય લીધા વગર મનોથી પરિવાર, નિલેશભાઈ, અમીબેન એમના બાને મારા ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એમના દ્વારા આવું સુંદર આયોજન, આવો સુંદર મનોરથ થયો કે પોતે તો એમને લાભ લીધું, પોતે તો ગુણગાન કર્યા, પણ સાથે સાથે અનેક વૈષ્ણવને પણ લાભ લેવડાયું. અનેક વૈષ્ણવને પણ યમુનાજીના પાન થાય, યમુનાજીના ગુણગાન, યમુનાજીના રસપાન કરી શકે એવું અવસર કર્યું. એમને પણ મારા ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે પ્રભુની કૃપાથી એમનામાં, એમના બાળકોમાં, યશભાઈમાં, ઉર્વીબેનમાં પણ આ જ સંસ્કારો, આ જ કૃપા શ્રી યમુનાજી ઠાકુરજી કરે કે એમના ઘરની જે ભક્તિ છે, જે એમને એમના વડીલો દ્વારા પ્રાપ્ત થઈ છે, એ આગળના બાળકોને પણ આ ભક્તિ પ્રાપ્ત થાય અને એ પણ આ ભક્તિ માર્ગ પર ચાલતા રહે. આ કાર્યક્રમમાં નિલેશભાઈ પરિવારનો જે પણ એમના સહયોગીઓ હોય, એમના પરિવાર સ્વજનો હોય, એમના મિત્રો હોય, જેમને એમનો સહયોગ કર્યો છે, એમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને સૌથી વધારે મુખ્ય જે પણ શ્રોતા વૈષ્ણવજનો અહીંયા આવ્યા છે અને જેમને 3 દિવસ ખૂબ સુંદર શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કર્યા છે, એમને પણ મારા ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે પ્રભુની કૃપાથી યમુનાજીનું કૃપારૂપી બળ એવું મળે. જો ગાડી હોય ને, ગાડી કેટલી પણ સારી હોય પણ જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ ના હોય ગાડી આગળ ચાલે નહીં. એ જ પ્રકારે પુષ્ટિ માર્ગે આપણી ગાડી કેટલી પણ સારી હોય પણ યમુનાજીનું કૃપારૂપી પેટ્રોલ ના હોય તો ગાડી ચાલે જ નહીં. તો આ 3 દિવસ યમુનાજીએ એવી કૃપા કરી છે કે આપણી ગાડીમાં કૃપારૂપી પેટ્રોલ ફૂલ થઈ ગયું છે. તો યમુનાજીની કૃપાથી ખૂબ ભાવ ભક્તિથી આપણે ઠાકુરજીની સેવા કરીએ, ઠાકુરજીને લાલ લડાવીએ. આગામી સર્વે ઉત્સવોની રમા એકાદશીથી પુષ્ટિ માર્ગમાં દીપાવલીના ઉત્સવનું પ્રારંભ થશે. અત્યારથી આગામી આપ સર્વે વૈષ્ણવને દીપાવલીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ આપું છું, ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મારી વાણીને શ્રી યમુનાજીના ચરણ કમલમાં સમર્પિત કરતા અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभाधीश की जय. चिंता संतान हंतारो यद पादाम्बुजरेणव स्वीयानान्तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुर्. यदनुग्रहतु जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदयेशेषे लीलाशिराब्धिशायिणं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च त्रिभिस्तथा शर्भिन्विराजतेऽसौ पञ्चदारदिये मम. श्रीवल्लभाधीश की जय. परम पूज्य आश्रयदा और आज कथा का लाभ लेने आए हुए सारे भाविक और वल्लभ वैष्णवजनों, हमने ये 3 दिन हमने पूज्य आश्रयदा के मुख से हमने श्री यमुना जी के 41 पद पे कथा का श्रवण किया. आज कथा का विराम हो रहा है. पूज्य आश्रयदा ने खूब सुंदर हमें 3 दिन लाभ दिया. पूज्य आश्रयदा की बात करूं तो आश्रयदा देश विदेश, लंदन, अमेरिका, कनाडा, बहरीन, हर जगह आपश्री की कथा होती है
और अभी मणिनगर में भी आपशी की कथा होगी, जेतपुर में भी होगी। तो खूब सुंदर आपशी देश विदेश में लाभ दे रहे हैं। और साथ साथ में आपने पढ़ाई भी, आपने MBA किया है और दोनों चीज़ आप बहुत अच्छे से संभाल रहे हैं। इसके लिए आपको खूब खूब अभिनंदन है। मैं श्री अमना जी की बात करूं तो श्री अमनाष्टक और श्री सर्वोत्तम स्तोत्र वो हमारे वैष्णव के लिए बहुत आवश्यक है। श्री अमनाष्टक वो हमारी गीता के समान है और सर्वोत्तम स्तोत्र वो हमारी गायत्री के समान है। श्री अमनाष्टक की फलश्रुति में आता है कि तवाष्टकमि दम मुदा पथटी सूर सूते सदा समस्त दूरी तक्षयो भवती वे मुकुंदिरति तया सकल सिद्धि हो मुररी पुष्ट संतुष्यति स्वभाव विजयो भवेत वदति वल्लभ श्रीहरे के यमुनाष्टक के पाठ से हमें 5 फल की प्राप्ति होती है। प्रथम फल कि हम श्री ठाकुर जी की सेवा करते हैं, उससे हमें कोई अपराध नहीं होता है और हमारी सारी अपराध की मुक्ति होती है। दूसरा फल हमें मिलता है कि हमारी मुकुंद में रति यानी कि हमारा श्री ठाकुर जी में भाव बढ़ता है। तीसरा फल कि अभी श्री आशादा ने कहा कि हमें अष्ट सिद्धि प्राप्त होती है। यमुनाष्टक से हमें श्री यमुना जी अष्ट सिद्धि का दान देते हैं। चतुर्थ फल कि हम श्री ठाकुर जी की सेवा करते हैं, सत्संग करते हैं तो श्री ठाकुर जी हमसे संतुष्ट होते हैं। और पांचवा फल के स्वभाव विजयो भवेत वदति वल्लभ श्रीहरे कि हमारे स्वभाव का विजय होता है। तो हम श्री यमुनाष्टक के पाठ करने से श्री यमुना जी हमें ये 5 फल का दान देते हैं। इसलिए हम वैष्णव को यमुनाष्टक का पाठ नित्य अवश्य करना चाहिए। और यमुना जी अगर हम ये करेंगे तो यमुना जी अवश्य हम पे कृपा करेंगे। लेकिन हमें हमारे जो मोह माया अहंकार है वो हमें हटाने की ज़रूरत है। एक दिन एक कुएं ने समुंदर से, सागर से पूछा कि आप सभी नदी नालों को अपने में समाहित करते हो, लेकिन आप मुझे क्यों नहीं करते? मैं भी आपका ही वंश हूँ, आप मुझे भी अपने में समाहित क्यों नहीं करते? तब वो सागर ने कहा कि मैं तो तुम्हें अपने में समाहित करना चाहता हूँ, लेकिन तुमने जो अपने बाजू में ये ईंटों की दीवार खड़ी की है उसकी वजह से मैं तुम्हें अपने में समाहित नहीं कर पा रहा हूँ। एक बार तुम्हारी दीवार हटा दो तो मैं भी तुम्हें अपने में समाहित कर लूँगा। तो उसी प्रकार यमुना जी को तो हम पे कृपा करनी ही है, लेकिन एक बार हम हमारा मोह माया अहंकार हटा देंगे तो यमुना जी भी हम पे अवश्य कृपा करेंगे। और मनोरथी परिवार ने भी खूब सुंदर ये 3 दिवसीय कथा का आयोजन किया। उनको भी मेरे अभिनंदन, आशीर्वाद हैं कि ऐसे ही वो कार्य करते रहें और ठाकुर जी में उनका भाव बढ़ता रहे। श्री वल्लभाधीश की जय।